હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. જેમણે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે એ મિત્રોને અને જેમણે પહેલી વખત વિડીયો જુએ છે સબસ્ક્રાઇબ નથી કરી એમને દરેકને ખાસ અપીલ કે ચેનલ સાથે વધુને વધુ મિત્રોને જોડો અને સબસ્ક્રાઇબ અને લાઈક કરશો. આગળ વધીએ તે પહેલાં ડિસ્ક્લેમરથી શરૂ કરીએ કે અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા કરીશું કે બજાર રિલેટેડ જે કંઈ આપણે ચર્ચા કરીશું એ લેવા વેચવાની કે એવી કોઈ ટિપ્સ કે એવી સલાહ નથી. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. બજારની વાતથી શરૂઆત કરીએ તો 25,000 ઉપર નિફ્ટી પહોંચી ગઈ અને ત્યાર પછીથી થોડું કન્સોલિડેશન બતાવે છે, એટલે કે એટલામાં એ રેન્જમાં ફરે છે અને થોડું ઘણું છેલ્લા દિવસે કરેક્શન પણ હતું. કેટલીક અનિશ્ચિતતાઓ હજી પણ ઊભી છે કે ટેરિફ જે છે એના ઉપર કઈ વસ્તુ નક્કી થશે, કારણ કે ફાર્મા માટેની જે જાહેરાત થઈ હતી છેલ્લે કે અમેરિકામાં દવાઓ જે છે એમના પ્રાઇસ 50થી 70-80% સુધીના ઘટાડવા માગે છે સરકાર. આ જાહેરાત થઈ હતી ત્યારથી ફાર્મા સેક્ટર જે છે એ થોડું ઘણું વીક હતું છેલ્લે દિવસે, ખાસ કરીને એવી કંપનીઓ કે જેમાં એમનું એક્સપોર્ટ અમેરિકામાં વધારે છે. બાકી ઓલ ઓવર આમ જોવા જઈએ તો ફાર્મા કંપનીઓને તો ક્યારેય વાંધો હવે એવું લાગતું જ નથી. લોંગ ટર્મ જે વ્યૂ કહેવાય એ સારી ફાર્મા કંપનીઓ માટે ઓલવેઝ પોઝિટિવ રહેતો હોય છે. અને આપણે પણ એક વિડીયોમાં કેટલીક ફાર્મા કંપનીઓ જેમાં મેનકાઇન્ડ ફાર્મા, સિપ્લા, ગ્લેક્સો આ બધાની ડિટેલથી ચર્ચા કરી છે જૂના વિડીયોની અંદર. એ સિવાય પણ અત્યારે એક બે એવી ફાર્મા કંપનીઓ ધ્યાનમાં છે, પણ હજી એટલું કન્વિક્શન આવતું નથી કે પબ્લિક પ્લેટફોર્મ ઉપર એની ચર્ચા કરી અને એમાં કંઈ કરી શકાય. એમાંની એક કંપની સનોફી ઇન્ડિયા જે છે મારા પોતાના કોર પોર્ટફોલિયોમાં છે, જે લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટેનો સ્ટોક કહી શકાય. પણ પબ્લિકલી એની ચર્ચા એટલે આમ સાઉન્ડ સ્ટોક છે, પણ મૂળ આમ કહેવાય ને કે કંટાળો અપાવે એવો સ્ટોક છે. બજાર ખૂબ વધતું હોય, દરરોજ દિવસે ને દિવસે શેરના ભાવ વધતા જતા હોય, ત્યારે એવું બને કે સનોફી ઇન્ડિયાનો ભાવ ખાસ કંઈ વધે નહીં. અચાનક વર્ષે બે વર્ષે કોઈ એવી જાહેરાત આવે કે કંઈ એવું થાય અને અચાનક એ સ્ટોક જે છે 2,000 સુધી વધી ગયો હોય કે 4,000 સુધી પણ વધી ગયો હોય, જ્યારે એમાં કોઈ સ્પ્લિટ આવતી હોય, કંઈક ડીમર્જર થતું હોય, જેમ કે હમણાં જ સનોફી કન્ઝ્યુમર એમાંથી જુદું થયું. તો સનોફી કન્ઝ્યુમર જ્યારે સાથે હતું ત્યારે જે ભાવ હતો એ ભાવે તો અત્યારે સનોફી પહોંચી ગયો છે અને સાથે સનોફી કન્ઝ્યુમર 4,400 4,500 સુધીનો ભાવ બતાવે છે. એટલે આવી કંપનીઓ જે છે એ લાંબે ગાળે ધીરજથી રાખી મૂકવાથી રિટર્ન આપતી હોય છે. હા, તમે એના ફંડામેન્ટલ્સમાં અત્યારના સમય પ્રમાણે જોવા જાઓ તો એ ગ્રોથ સ્ટોક ના કહી શકાય, કારણ કે એનો રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ જે છે એ તમને ઘણો બધો સ્ટેગ્નન્ટ બતાવે, એમાં કોઈ ખાસ પ્રકારનો ગ્રોથ હોતો નથી, પણ છતાં આરઓસી ને આરઓઈ પોઝિટિવ હોય છે. હવે એક વાત જે આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે એ છે કેપિટલ માર્કેટ રિલેટેડ કંપનીઓની, એટલે કે સ્ટોક માર્કેટ સાથે જે સંકળાયેલી કંપનીઓના બિઝનેસ છે એની એકવાર આપણે ફરીથી એકવાર ચર્ચા કરવાની છે. એટલે આમ જોવા જઈએ તો એનો રિવ્યૂ કહેવાય. આગળના એક વિડીયોની અંદર આ બધી જ કંપનીઓની આપણે ચર્ચા કરી હતી, તો જે લોકોને કંપનીના નામ જાણવામાં રસ છે એમનાથી આપણે વહેલા કંપનીના નામ બતાવી દઈએ, એટલે પછી જો એમનો ઇન્ટરેસ્ટ હોય તો એ પ્રમાણે વધારે વિગત માટેનો વિડીયો જુએ. આમ તો ખરેખર નામથી કે સ્ટોકનું નામ કહી દેવાથી જ જો કોઈ ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન કે કોઈ પોતાનો વ્યૂ બનાવતું હોય તો એ એક પ્રશ્નની વસ્તુ કહી શકાય, પણ છતાં એક જિજ્ઞાસા બધાને રહેતી હોય, મને પણ રહેતી હોય છે. તો આજે આપણે જેમાં રિવ્યૂ કરવાના છીએ એમાં સ્ટોકની અંદર જે આપણે જૂના વિડીયોમાં ચર્ચા કરી હતી એમાં બીએસસી આવશે, CDSL આવશે, એન્જલ વન આવે છે, એક પ્રોટિયન ઈ ગવર્નન્સ કરીને કંપની છે, ડેમ કેપિટલ છે. આ બધી કંપનીઓ જે છે એ કેપિટલ માર્કેટ રિલેટેડ કંપનીઓ છે કે જેની આપણે ચર્ચા કરી હતી. ને એ સિવાય પણ કેટલીક કંપનીઓનો ઉલ્લેખ કર્યો હતો કે જેની અંદર BN રાઠી આવે છે, BN રાઠી સિક્યોરિટી, પણ એના માટે કેટલીક સાવચેતીની પણ આપણે એ વિડીયોની અંદર જ વાત કરી હતી. તો શરૂઆત કરીએ તો BSCથી. તો BSC તો એકદમ છેલ્લા કેટલાક સમયથી જેમણે પણ રોકાણ કર્યું છે એમને ખૂબ સારું અને તોડફોડ રિટર્ન ઓલરેડી આપી રહી છે, એટલે એમાં કોઈ ચર્ચા કરવાની જરૂર નથી, વધારે પડતું એમાં ડિસ્કશન કરવાનું નથી. કંપનીનું વર્કિંગ ખૂબ સારું છે, આરઓસી આરઓઈ ખૂબ સારાથી કામ કરે છે. BSCનો બીજો એક ફાયદો એ છે કે એની સબસિડિયરી જે સ્ટાર હેલ્થ છે એ પણ ઇન્સ્યોરન્સ સેક્ટરની એક સારી કંપની છે. અને BSCના બીજા પણ થોડા ઘણા નાના એવા બિઝનેસ છે ક્લિયરિંગ કોર્પોરેશન માટેનો, ને કે જે ભવિષ્યમાં જુદું થશે ત્યારે એની વેલ્યુ
વધશે. એટલે બીએસસીમાં કોઈનું પણ હોલ્ડિંગ હોય તો એ હંમેશા જાળવી રાખવું એ ઠીક રહે. બાકી તો એ સલાહ તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની લેવી જોઈએ. પણ લાંબા ગાળા માટેનો આ એક સારો સ્ટોક કહી શકાય. અત્યારે બોનસ સાથેનો ભાવ જોવા મળે છે. બાકી એમાં બીજા કોઈ ફંડામેન્ટલ્સમાં કે એમાં ફેરફાર નથી થયો. સીડીએસએલની વાત કરીએ તો સીડીએસએલ પણ ઉપરના ભાવેથી થોડો ઘણો કરેક્શન થયો હતો અને છેલ્લે 1200-1250 આજુબાજુ સુધી પહોંચ્યો હતો. બજાર જ્યારે ખરાબ હતું ત્યારે ફરીથી અત્યારે 1400 ઉપર જતો રહ્યો છે. તો સીડીએસએલ પણ આમ જોવા જઈએ તો એક પ્રિફર્ડ પિક કહી શકાય. સ્ટોક માર્કેટ રિલેટેડ જો કંપનીઓમાં તમે વિચારતા હો તો બધી રીતે ફંડામેન્ટલ્સ ખૂબ સારા કહી શકાય અને ઓલ ઓવર એસેટ લાઇટ મોડલ છે. એટલે કંપની જે કહેવાય કે એનો બિઝનેસ જ્યારે વધે ત્યારે લેવરેજીસ જે છે એ કંપનીનું વધે છે. એન્જલ વન જે છે એ પણ ઘણું કરેક્શન બતાવી અને ફરીથી ઉપર આવતો જાય છે. પણ છતાં બી હજી ઘણા જૂના લોકો જેમણે ખૂબ ઉપરના ભાવે લીધા હશે એમણે થોડી ધીરજ રાખવી પડશે. કંપનીનું વર્કિંગ પ્રમાણમાં સારું છે, એટલું બધું તોડફોડ રિઝલ્ટ આ વખતે નથી આવ્યું, પણ છતાંય બજાર જે છે એની પોઝિટિવિટીની અસર થાય. એટલે એન્જલ વન જે છે એ પણ જાળવી રાખવા જેવો અને કરેક્શનમાં એડ કરવા જેવો સીડીએસએલની જેમ જ સ્ટોક કહી શકાય. એક ડેમ કેપિટલ જે છે એ જોવા જઈએ તો જ્યારે આપણે વિડીયોમાં વાત થઈ હતી ત્યાર પછીથી ઘણો અપ થયો હતો અને ત્યાર પછીથી થોડો કરેક્શનમાં પણ આવ્યો છે. પણ છતાં હજી એટ્રેક્ટિવ વેલ્યુએશન્સ તો એમાં ગણી ન શકાય કંપનીની જે પ્રોફાઇલ છે એ જોતા. પ્રોટિયન ઈ ગવર્નન્સની વાત કરીએ તો એ ઘણો કરેક્ટેડ સ્ટોક કહી શકાય. પણ એની સામે એનું જે વર્કિંગ જે છે એ પણ થોડું ઘણું મ્યુટેડ છે. પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ અત્યારે એટલો બધો તોડફોડ નથી. એટલે ભવિષ્યમાં જો એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તો એના વિશે વિચારી શકાય. બાકી વેલ્યુ સ્ટોક તરીકે તો પ્રોટિયન ઈ ગવર્નન્સ પણ ખૂબ સારો સ્ટોક કહી શકાય. કારણ કે કંપનીનો બિઝનેસ ભવિષ્યનો બિઝનેસ છે. અત્યારે પણ આરઓસી અને આરઓઈ સારી એવી ધરાવે છે, પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય. ભલે એવી તોડફોડ નથી પણ તો સામે એ પ્રમાણમાં એનો પી રેશિયો પણ એ જ પ્રમાણેનો છે. હવે એક ઓવરવ્યૂ આપણે એવો લઈ લઈએ કે આ જે કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોક હોય એમાં કેવું જોવા મળે છે. આ બીએસસી જે છે આખો એક અલગ કેસ છે. પણ એના સિવાયના બધા સ્ટોકમાં કેવું થાય કે જેમ જેમ બજાર વધે, જેમ બજારમાં માણસો વધારે આવતા જાય, જેમ બજારમાં ટ્રાન્ઝેક્શન વધે, એમ આ બધી જ કંપનીઓના રિઝલ્ટ અને એનો પ્રોફિટ સારો આવે. હજી એક સ્ટોક જે આપણે રહી જાય છે એ છે કેમ્સ, કોમ્પ્યુટરાઇઝ મેનેજમેન્ટ સિસ્ટમ, કે જે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ જે છે એની રિપોઝિટરી તરીકે કામ કરે છે. અને સાથે સાથે કેમ્સનું જે કોમ્પિટિટર છે કેફિન ટેકનોલોજી, આમ ડાયરેક્ટ ના કહી શકાય પણ ઘણા બધા એવા બિઝનેસ છે કે જે બંનેના એક સરખા છે. તો કેફિન ટેકનોલોજી જે છે એને કેમ્સની કમ્પેરિઝન કરીએ તો ઓબ્વિયસલી આંકડાઓ જે છે કેમ્સની તરફેણમાં વધારે જોવા મળે છે. પણ છતાં ગ્રોથ સ્ટોક તરીકે કેફિન ટેકનોલોજીને પણ ધ્યાનમાં રખાય. પણ આપણે મૂળ વાત એ હતી કે બજાર રિલેટેડ જે કંઈ કેપિટલ માર્કેટના બિઝનેસના સ્ટોક છે એની અંદર બજાર જ્યારે સારું હશે ત્યારે એ ખૂબ સારો દેખાવ કરશે અને જ્યારે બજાર ઘટશે, બજારમાં નેગેટિવિટી હશે, એ સમયે એ સ્ટોક જે છે ઘટશે. અને બીજું એક મારું ઓબ્ઝર્વેશન એવું છે કે આવનારા સમયમાં જે આ બધી કંપનીઓ જે છે આમ જોવા જઈએ તો બધાના એસેટ લાઇટ મોડેલ છે. મોટી ફેક્ટરી કે મોટી જગ્યા કે એવું નથી જોતું. ઓફિસીસ હોય, કોમ્પ્યુટર હોય અને સ્ટાફિંગ થઈ ગયું એટલે આ કંપનીઓનો બિઝનેસ શરૂ થઈ જાય છે. પણ તેમ છતાં માર્જિન્સ જે છે આવનારા સમયમાં થોડા ઘણા ઘટી શકે છે. અત્યારે જે માર્જિનથી કંપનીઓ કામ કરે છે એ માર્જિન્સ આવનારા સમયમાં કદાચ જળવાય નહીં, થોડું ઘણું કોન્ટ્રેક્શન એમાં થાય એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે મારી દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો અત્યારના ભાવ પ્રમાણે આ જેટલા પણ સ્ટોકની આપણે ચર્ચા કરીએ છીએ એ બધા ફેર પ્રાઇસ ઉપર છે. દાખલા તરીકે સીડીએસએલની વાત કરીએ તો એ 55 થી 60 પીની આજુબાજુ મળે છે. પણ સીડીએસએલ ખરેખર જોવા જઈએ ને તો 40ની આજુબાજુના પીથી જો એ મળે તો તમને એમાં સારી એવી કમાણીની તક મળે ભવિષ્યમાં. પણ તેમ છતાં આવનારા 2-4 વર્ષમાં એ પોતાનો પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથ જાળવી રાખે એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે ઇન્ડિયાની અંદર હજી પણ શેર બજારમાં લોકો જે રસ લે છે એનું પેનિટ્રેશન, ડીમેટ ખાતા, એની સંખ્યા વસ્તીના પ્રમાણમાં ઘણી ઓછી કહેવાય. અને દિવસે ને દિવસે નવી યંગ જનરેશન જે આવે છે એ જોડાતી જાય છે. એસઆઈપીનો ફ્લો પણ ખૂબ સારો જોવા મળી રહ્યો છે. એટલે આવનારા સમયમાં હજી પણ કોઈ ખાસ નેગેટિવ એવું આવે કે રિવર્સલનો ટ્રેન્ડ આવે એવું આમાંથી કોઈ પણ સ્ટોકમાં નથી લાગતું. એટલે પર્સનલી જોવા જઈએ તો ઘટાડામાં ભેગા કરવા માટે આ દરેક કેપિટલ માર્કેટના સ્ટોક ગણી શકાય. અને આમે
જ્યારે પણ બજાર કરેક્શન મોડમાં હોય ત્યારે સેફ સાઈડમાં જવું હોય ત્યારે વધારે પડતું બેન્કિંગ છે કે કેપિટલ રિલેટેડ સ્ટોક છે એમાં જ વધારે ઓપોર્ચ્યુનિટી રહેતી હોય છે, કારણ કે એ સમયે એમનો પી રેશિયો ઘણો ઓછો હોય છે અને અર્નિંગ પ્રમાણમાં સારું હોય છે. પણ આ ઇન્ડસ્ટ્રીમાં એક આપણે નેગેટિવ પરિબળની પણ ચર્ચા કરી લઈએ, બધી સારી વાતની ચર્ચા કરી તો કે એમનું એક ફિક્સ્ડ કોસ્ટ જે હોય એ નક્કી હોય છે. દાખલા તરીકે CDSL છે તો એમને કેટલા કોમ્પ્યુટર જોશે, કેટલો સ્ટાફ જોશે, આ બધું જ ફિક્સ હોય છે એની. પછી એનો બિઝનેસ વધે તો એને લેવરેજીસ એમાં વધે છે અને જો એનો બિઝનેસ ઘટે તો ડીલેવરેજીસ થાય છે. એનો કોસ્ટિંગ જે છે એ એટલું ને એટલું જ આવતું હોય છે. કોઈ મેન્યુફેક્ચરિંગની કંપની જેવું નથી કે જેટલું વધારે મેન્યુફેક્ચરિંગ કરે તો એટલો વધારે એને પ્રોફિટ થતો હોય છે. જ્યારે અહીંયા એ એક પોઈન્ટ આપણે થોડો ધ્યાનમાં રાખવો પડે. એટલા માટે જ બને ત્યાં સુધી ઘટાડાની અંદર આ સ્ટોક જે છે એ પોર્ટફોલિયોમાં તમને જે અનુકૂળ આવે એનો સ્ટડી કરી અને તમે તમારો નિર્ણય લઈ શકો છો. હવે પછીનો બીજો એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો કોઈ પણ એક સ્ટોક માટેનો વિચાર કરી રહ્યો છું. ખાસ કરીને તમારી કોમેન્ટ્સ લખશો. જે વાત થઈ હતી એ પ્રમાણે કે તમારા કોઈ પણ પોર્ટફોલિયોના સ્ટોક વિશેની ચર્ચા કે એના વિશેની કોઈ પણ મૂંઝવણ થતી હોય, ખાસ કરીને બને ત્યાં સુધી થોડો ડિટેલમાં ક્વેશ્ચન આવે તો વધારે સારી વાત થઈ શકે, કારણ કે દરેકનો પ્રોબ્લેમ અલગ હોય. કોઈ ખાલી એવો પ્રશ્ન પૂછે કે સર સેજિલિટી કેવું લાગે છે, તો હવે એનો મિનિંગ શું સમજવો? સેજિલિટી સારો છે પણ લેવાય કે ન વેચાય કે કયા ભાવે લેવો, કયા ભાવે વેચવો, તમે એને લોંગ ટર્મ વિચારો છો કે એમાં ટ્રેડિંગ કરવાનું વિચારો છો? તો આ બધી વસ્તુની થોડી ક્લેરિટીથી ક્વેશ્ચન આવે તો વધારે સારી રીતે સંતોષકારક જવાબ મળવાની શક્યતા રહેશે. ફરી એક વખત દરેક મિત્રનો ધન્યવાદ. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો. જય હિન્દ.